હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીનો મોસ્ટ આસ્ક ક્વેશ્ચન કયો છે ખબર છે કે મેમ પેપર 2 માટે રેફરન્સ બુક્સ કઈ વાંચવી? પછી તમારું સોશિયોલોજી હોય, સાયકોલોજી હોય, લો હોય, લેંગ્વેજ હોય કે એજ્યુકેશન હોય. અરે એજ્યુકેશન નહીં, એજ્યુકેશનનો આખી વિષય વસ્તુ, એના પ્રીવિયસના ક્વેશ્ચન પેપર્સ બધું જ મેં કમ્પ્લીટલી કરાવેલું છે ને એ જોઈને લાસ્ટ યર છોકરાઓની એક્ઝામ પણ ક્રેક થઈ છે. તમે એ ડેફિનેટલી યુઝ કરી શકો છો આરામથી. પેપર 2 તમારું ડન છે. ઓકે, પેપર 2 એજ્યુકેશનને તો આપણે સાઈડ પર મૂકી દઈએ. એ સિવાયના છોકરાઓ શું કરશે? તો એ સિવાયના છોકરાઓ માટે 5 હું રિસોર્સિસ કહું. પહેલું રિસોર્સ તમારું માસ્ટર્સનું મટીરિયલ જુઓ, એમાંથી જ તમને આખું પેપર પૂછાય છે. એની જોડે સિલેબસ કમ્પેર કરો, જે મેં તમને અગાઉ પણ કહેલું. ઓકે, તો દેટ ઇઝ મોર દેન ઇનફ. ઓકે, હવે બીજું જો રિસોર્સ કહું તો તમને ઇગ્નોની ઈ જ્ઞાનકોશની જે વેબસાઇટ છે ત્યાં તમને દરેક વસ્તુઓ મળી રહેશે. ત્યાં તમને હિન્દી અને ઇંગ્લિશમાં મળશે. ઓકે, તો એ તમને હેલ્પફુલ થશે. ત્રીજી જે છે દેટ ઇઝ બાબા સાહેબ આંબેડકર, ઓકે, ઓપન યુનિવર્સિટી છે, એનું મટીરિયલ પણ તમને વેબસાઇટ પર મળી જશે. અને ઇફ આઈ એમ નોટ રોંગ તો એ તમને ગુજરાતીમાં મળશે. એક વખત મને ચેક કરીને કહેજો કે ગુજરાતીમાં મટીરિયલ અવેલેબલ છે કે નહીં. ઓકે, તો એ તમને હેલ્પફુલ થશે. એના સિવાય જો વાત કરું તો તમે ગૂગલના સર્ચ એન્જિન પર જાઓ અને તમારો જે પણ સબ્જેક્ટ હોય ટાઈપ કરો અને એની માટે જે રેફરન્સ બુક્સ હશે તે અવેલેબલ હશે. ઓકે, હવે જો હું તમને વાત કરું તમારું પેપર 2 જે પણ સબ્જેક્ટ હોય, સી ધીસ ઇઝ પેપર 1 ની બુક છે મારી. ઓકે, હવે પેપર 1 ની આ બુક છે ને અરાઉન્ડ 500 to 600 પેજીસ છે. પેપર 2 હશે તો ડેફિનેટલી 700 થી 800 પાના હશે ને ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ કે અત્યારના સમયમાં 2 મહિના છે અરાઉન્ડ તમારી પાસે આખી બુક કમ્પ્લીટ કરવી. ઓકે, તો એ સોર્સ છે, બટ એ તમે એનટીએ માટે, યુજીસી નેટ માટે તમે યુઝ કરી શકો છો, બિકોઝ એની માટે થોડું વધારે સમય છે. બાકી જીસેટ માટે આ વસ્તુ અઘરી થશે. ઓકે, હવે એના સિવાયનો પાંચમો રિસોર્સ જો હું તમને કહું તો તમે તમારો જે સબ્જેક્ટ હોય ને એને યુટ્યુબ પર ટાઈપ કરો, તમે એન નંબર ઓફ ટીચર્સ મળશે જે સારું ભણાવતા હોય છે. ઓકે, હવે એમાં તમે જુઓ તમારી કોઈ પણ એક કે બે ટીચરને તમે જેની ટીચિંગ સ્ટાઇલ તમને ગમતી હોય, જેની જોડે તમે ફાવટ આવતી હોય, એક કે બે ટીચરમાં જુઓ તમને જો એનો પ્લેલિસ્ટમાં તમને ઘણા બધા વિડીયોઝ મળશે તો એ વસ્તુ તમને ડેફિનેટલી યુઝફુલ થશે અને તમારા એ ઓછા સમયગાળામાં તમે ઘણી બધી વસ્તુઓ કવર કરી શકશો. ઓકે, તો આ 5 રિસોર્સિસ મેં કયા ને એની સાથે સાથે 5 વર્ષના જીસેટના જે ક્વેશ્ચન પેપર્સ હોય ડેફિનેટલી કરજો. 500 ક્વેશ્ચન્સ મળશે અને જો ક્વેશ્ચન્સ એમાંથી ડેરાઈવ કરશો તો અરાઉન્ડ મોર દેન 1000 ક્વેશ્ચન્સ તમને એમાંથી મળી રહેશે. ઓકે, ને એમાંથી અમુક સિલેક્ટેડ ટોપિક પણ તમને મળશે જેમાંથી અવારનવાર ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે. તો આઈ થિંક ધીસ ઇઝ મોર દેન ઇનફ. 2 જ મહિના છે તો તમે એકદમ તૈયારી સારી રીતે કરશો તો પેપર 2 પણ આરામથી તમારું નીકળી જશે. થેન્ક યુ સો મચ.